માં શબરીની કથા, શબરી ચરિત્રની કથા. રામજી અને લખનજી જાનકીજી ને ગોતવા માટે વનમાં આગળ ગયા છે અને ત્યાં એક વન એવું આવ્યું કે જ્યાંના ઝાડવાઓ રામ રામ બોલે છે, જેના પાંદડાઓમાંથી અવાજ આવે છે, હે રામ તમે આવો. વનના પક્ષીઓ રામ રામ બોલે છે, વનના પશુઓ રામ રામ બોલે છે. આ સત્કર્મનો પ્રભાવ છે. અને આપણે ગુજરાતમાં એક સંત થઈ ગયા, માં જાનબાઈ, કહે છે કે એના છાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલતા. સત્કર્મનો પ્રભાવ કળિયુગમાં પણ એટલો જ છે. શબરીની કથા એ અદ્ભુત છે. શબરીની ઉંમર 5 વર્ષની. એ 5 વર્ષની નાની દીકરી એક વખત નાના નાના બાળકોની સાથે મતંગ મુનિના આશ્રમમાં બોરને ચોરવા માટે આવી છે. નાના નાના બાળકો છે અને એ સમયે બોર અને ઘણા બધા વૃક્ષ એ મતંગ ના આશ્રમમાં. શબરીએ બોરની એક ડાળી પકડી અને એમાંથી બોર તોડવા જાય. બીજા બધા બાળકોને ડાળીને પકડી રાખી છે અને ત્યાં સામેથી મતંગ મુનિ આવ્યા. એટલે મતંગને જોઈ બધા બાળકો ડરી ગયા અને બધા દોડ્યા. પણ શબરીએ એ ડાળ એમને પકડી રાખી. બીજા બધા બાળકોએ ડાળ છોડી દીધી. એટલે શબરી એટલા બધા હળવા હતા કે ડાળની સાથે શબરીજી ઉપર ગયા અને એ ડાળની સાથે લટકી ગયા. મતંગ આવ્યા, આવી અને શબરીબાઈને નીચે ઉતાર્યા છે. 5 વર્ષની દીકરી છે, પણ શબરીની આંખમાં જોઈ અને મતંગે જાણી લીધું કે આ કોઈ સામાન્ય યુવતી નથી, આ કોઈ સામાન્ય દીકરી નથી, આ તો યોગીની છે. જાણ્યું કે બેટા તું અહીંયા શું કામ આવી છો? કહે કે મને તમારા બોર બહુ ગમે છે એટલે હું આવી છું. તો ત્યારે મતંગ કહે કે શબરી તું કહે વનની અંદર જેટલી બોરડી છે એ બોરડીની માલકીન હું તને આપી દઉં, તારે અહીંયા રહેવાનું. શબરી ખૂબ રાજી થઈ ગઈ અને જ્યાં મતંગે એ પોતાનો હાથ એ 5 વર્ષની શબરીની ઉપર મૂક્યો છે તો એ ગુરુના સ્પર્શથી શબરીને આત્મજ્ઞાન થયું, એ દિવ્ય સાક્ષાત્કાર થયો. એ 5 વર્ષની દીકરી કહે છે કે બાપજી આ તમે શું મારી સાથે કર્યું? આ અનુભવ. કહે મતંગ મુનિએ કહ્યું છે કે ભગવાનના આવવાનો સમય થઈ ગયો છે, મારા જવાનો સમય થયો છે. ભગવાન આવી રહ્યા છે અને મારું આ દેહ છૂટી રહ્યો છે. ભગવાન આવશે ત્યાં સુધી હું હયાત નહીં હોઉં, પણ મારા જન્મો જન્મોની તપસ્યા હું તને આપતો જાઉં છું. અને હું તને વચન આપું છું કે તું આ ઝૂંપડીમાં બેસી અને રામ રામ કહ્યા કરજે. તારે ક્યાંય જવાનું નથી, રામ તારી પાસે આવશે. બસ તારે સ્મરણ છોડવાનું નથી, તારે ભક્તિ છોડવાની નથી. અને એક વચન હું તારી પાસે માંગુ છું કે એક દિવસ રામજી આવશે અને જ્યારે રામ તારી સામે ઊભા હોય ને ત્યારે બસ એકવાર તું મારા વતી આ મતંગ મુનિ વતી એને તું ખાલી નમસ્કાર કરી લેજે. એટલે હું માનીશ
કે તે મને ગુરુ દક્ષિણા આપી દીધી. અને 5 વર્ષની વયથી હવે તો શબરી ઘરડા થઈ ગયા છે, પણ આજ દિવસ સુધી નિયમ છે કે કોઈ સવાર એવી ન પડે કે શબરી વહેલી ન ઉઠે. વહેલી સવાર થાય એટલે આંગણે તોરણ બાંધે, નવા ઉગેલા પુષ્પને પાસે લઈ આવે, પુષ્પની પાંખડીઓ આંગણામાં વેરે, પાકા પાકા ફળ લઈ આવે, એ પાકેલા ફળને ચાખી અને એક બાજુ મૂકે, મીઠા ફળ એક બાજુ રાખે, કાચા ફળ એક બાજુ રાખે, અને રોજે રોજ રામના આવવાની પ્રતીક્ષા કરે. રોજ સવારે ઉઠે એટલે એવો ભાવ શબરીના મનમાં હોય કે આજ રામ આવશે, આજ ભગવાન આવશે, આજ પરમાત્મા આવશે, અને આજ ભગવાન આવશે તો એની હું આવી રીતે સેવા કરીશ. સવારથી બપોર પડે, બપોરથી રાત પડે, અને ભગવાનના આગમનની તૈયારીઓ કર્યા રાખે. રાત્રે ભગવાનનું સ્મરણ કરી અને નિરાતે સૂઈ જાય. પાછું સવાર પડે એટલે ફરીવાર ભગવાનના આગમન માટે જૂનું તોરણ કાઢી નાખે, નવું તોરણ બાંધે, ફરી વખત એનો એ જ ક્રમ. રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. રઘુકુલ નંદન કબ આવોગે, રઘુકુલ નંદન કબ આવોગે. ભીલની કી ઝૂંપડિયા. રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. અને આ શબરીની ભક્તિનો એટલો પ્રભાવ છે કે આ વનની અંદર કોઈ રાક્ષસ આવી નથી શકતા. કદાચ ભૂલથી પણ કોઈ રાક્ષસ આ શબરીના વનમાં આવી જાય તો એ રાક્ષસે રામ રામ કરવા માંડે. આ વનની અંદર વિરોધાભાસી પશુઓ પણ સાથે રહે છે. પશુઓના હૃદયમાંથી પણ પશુતા નીકળી ગઈ છે. આ શબરીની ભક્તિનો સ્મરણનો એટલો બધો પ્રભાવ છે કે આ વનની અંદર ઝાડવાઓ રામ રામ કહે, આ વનની અંદર પક્ષીઓ રામ રામ કહે, આ વનના પશુઓ રામને બોલાવે. मैं बिलनी सबरी की जाई, भजन भाव नहीं जाकू रे. राम तुम्हारे दर्शन के हित वन में जीवन काटू रे. चरण कमल से निर्मल कर दो, चरण कमल से निर्मल कर दो. ए दासी की झूपड़िया. रामा रामा रटते रटते बीती रे उमरिया. रामा અને આમાં કોઈ આશ્ચર્ય નથી. જે લોકો સંગીતને જાણે છે એ સંગીતજ્ઞ લોકોનો એક અનુભવ છે કે એક ઓરડાની અંદર કોઈ એક સંગીતજ્ઞ એક તાનપુરો લઈને બેસે અને એ ઓરડાના બીજા ખૂણે એક તાનપુરો એમને મૂકી દો અને એ સંગીતજ્ઞ પોતાના તાનપુરાને સૂર આપે એટલે જે બીજો તાનપુરો પડ્યો છે ને એમાંથી પણ સૂર નીકળવા માંડે. આ સત્કીર્તન છે ને ચેપી છે. ખાલી બીમારી જ ચેપથી થાય એવું નથી.
ભક્તિનો પણ એક ચેપ છે કે કોઈ એક વ્યક્તિ નિષ્ઠાથી ભક્તિ કરે અને એના સંગમાં કોઈ બીજો વ્યક્તિ બેઠો હોય એટલે ભક્તિનો રંગ એની મેળે પ્રયાસ કર્યા વગર એને લાગી જાય. તો આ શબરીનો પ્રભાવ આખા વનની અંદર છે કે વનના વૃક્ષો, વનના પશુઓ રામને બોલાવે છે કે રામ તમે આવો. रोज सवेरे वन में जाकर रास्ता साफ कराती हूँ, अपने प्रभु के खातिर वन से चुन चुन के फल लाती हूँ. मीठे मीठे बेरन की भर लाई में छपड़िया हो. राम राम रटते रटते बीती रे उमरिया. रघुकुल नंदन कब आओगे ये भिलनी की नगरिया. राम रटते रटते बीती रे उमरिया. અને શબરીની પ્રતીક્ષા ફળી કે સ્વયં રાઘવ ભગવાન રામચંદ્ર આજ શબરી ના આંગણે ઉભા છે, શબરીના દ્વારે ઉભા છે. 5 વર્ષની ઉંમરથી અત્યારે માં શબરી ઘરડા થઈ ગયા છે, વૃદ્ધ થઈ ગયા છે, પણ હજુ પણ ક્યારે નિરાશ નથી થયા. રોજ સવારે એ જ ઉમંગ, એ જ ઉત્સવથી રામજીના આગમનની તૈયારી કરે અને અંતે આજ રામજી આવ્યા એટલે રામને જોઈ તરત માં શબરી અંદર ગયા છે. અંદર જઈ અને પોતાના ગુરુ મતંગની ચરણ પાદુકા પોતાના માથે રાખી છે અને માં શબરી બહાર આવ્યા કે હે રઘુકુલ વંશ શિરોમણી, હે રાઘવ, આજ તમને ઋષિ મતંગના નમસ્કાર છે. આજ મતંગ તમને વંદન કરે છે, મારા ગુરુના સ્વીકાર કરો. અને પછી શબરીએ મતંગની ચરણ પાદુકા તેના સ્થાને મૂકી રામજીને અંદર બોલાવ્યા છે. શબરીએ સૌથી પહેલા પોતાના ગુરુનું ઋણ ઉતાર્યું છે. કંદ મૂળ ફલ સુરસ અતિ દિયે રામ કહું આની. સવારથી જે મીઠા ફળ અલગ રાખ્યા છે એ ભાવથી રામજીને ખવડાવે છે. શબરીના હેઠા બોર રામજી ખાય છે અને રામજી એ બોરને ચાખી પછી લક્ષ્મણજીને આપે છે. અવધના સંતો કહે છે કે લક્ષ્મણને જરાક એમ થયું કે શબરી તો મહાન ભક્ત છે, આ શબરીના હેઠા બોર વળી રામજીએ પણ એ બોરને ચાખ્યા એટલે આ તો ભગવાનનો પ્રસાદ કહેવાય અને પ્રસાદ એકલા ન ખવાય. કોઈ એક બીજોય ભક્ત છે કે જે રામજીની રાહ જોવે છે, તો રામજી એની પાસે પહોંચે એ પહેલા એ રામજીનો પ્રસાદ એની પાસે પહોંચવો જોઈએ. એટલે લક્ષ્મણજીએ એ રામજી પાસેથી બોર લઈ અને ક્યાંક ફેંક્યા છે અને એ રામજીનો પ્રસાદ પહોંચ્યો છે હનુમાનજી મહારાજ પાસે. બોલીએ હનુમાનજી મહારાજની. લક્ષ્મણજીએ શબરીના એ પ્રસાદની વહેંચણી કરી છે. શબરી કહે
કેહી બીજી અસ્તુતિ કરો તુમ્હારી, હું તો અધમ છું, વળી નારી છું. હે રાઘવ, હે રઘુવંશ શિરોમણી, હું તમારી સ્તુતિ કેમ કરું? કેહી બીધી સર્વે રામ ભક્તોને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. થોડોક વિક્ષેપ આપું છો તો માફ કરજો. ખાસ આજે આપણે આ 7 દિવસથી જે આપણે ચોખા ખાઈ રહ્યા છે બધાને ગમે છે. ઘણા ખરાને ભાવ છે કે અમારે કટો લઈ જવો છે. તો અમે એવું નક્કી કર્યું છે કે આજની તારીખમાં 2 કલાકની અંદર કાઉન્ટર ઉપર લખાવી દઈએ. સારા કટ્ટાનો ભાવ આપણે 1750 રૂપિયા છે. આપણે અત્યારે 2000 રૂપિયા એટલા માટે લઈ જઈએ, વધશે તો ગૌશાળામાં નાખી દે હું, બરોબર? તો ત્યાં કાઉન્ટર ઉપર 2000 રૂપિયા જમા કરાવી કટ્ટો અને મોબાઈલ નંબર લખાવી દઈએ, ડાયરેક્ટ એની બસે પોગી જાય. આ ચોખાના કટ્ટા જેને લઈ જવા હોય, હજી રિપીટ કરું છું, મને કલાકમાં ગયો એટલે આપણે આજે લખાવશું તો કાલે મળશે, નકર નહીં મળે. અને જેને લખાવો હોય ત્યાં કાઉન્ટર પર લખાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. આવો ફરી વખત હૃદયમાં હરિભક્તિને રાખી આપણે શબરીની ઝૂંપડીમાં પહોંચીએ. ત્યાં માં શબરી રામજીને કહે છે, હે રાઘવ, હે રઘુવંશ શિરોમણી, હું તો અધમ છું, તમે નાથ છો, હું તમારી સ્તુતિ કઈ રીતે ગાઉં? કેહી બીધી અસ્તુતિ કરો તુમ્હારી, अधम जाति में जड़मति भारी, अधम ते अधम अधम अति नारी, तीन मह में मति मंद એક તો અધમ એટલે કે આ માનવ દેહ અધમ છે, પંચ રચિત અતિ અધમ શરીર. આ શરીરની અંદર મળ મૂત્ર વિષ્ઠા ભર્યા છે. આવા શરીરથી હે પરમાત્મા હું તમારી સ્તુતિ કેમ કરું? વળી આ શરીરની અંદર મારું મનની અંદર કેટલી મેલપ. અધમ તે અધમ અધમ અતિ નારી, અને એમાંય આ સ્ત્રીનું શરીર, આ નારીનું શરીર, વળી મતિ મંદ અઘારી. મારી એવી કોઈ બુદ્ધિ નથી. વિદ્વાનો વેદજ્ઞો તમારી સ્તુતિનું ગાન કરતા હોય એવી તો મારી પાસે બુદ્ધિ નથી. હે ભગવાન, હું તમારા ગુણ કઈ રીતે ગાઉં? અને ત્યારે રામજીએ શબરીનો હાથ પકડી લીધો છે અને રામજીએ કહ્યું કે હે ભામિની. ભામિની એટલે કે હે સુંદરી. શબરી છે એ ઘરડા થઈ ગયા છે, મોઢા ઉપર કરચલીઓ પડી ગઈ છે, વાળ સફેદ થઈ ગયા છે, પણ છતાંય રામજી કહે કે હે ભામિની. પેલા શૂળપંખા આવી હતી એ સુંદરી બનીને આવી તો રામજી એની સામે પણ ન જોયું, કારણ કે સુંદરી એ સુંદરતા ખોટી હતી. પણ આજ ઘરડી શબરીને જેની ભક્તિ સાચી 100 ટચના સોના જેવી છે, એટલે રામજી કહે કે હે ભામિની. કહ રઘુપતિ સુनु ભામિની માતા, માનવું એક ભગતિ કરનાતા, જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ, ધન બલ પરિજન ગુણ ચતુરાઈ. ભામિની શબ્દ રામાયણની અંદર એક સમયે સીતાજી માટે ઉપયોગ થયો છે.
અને એ જ શબ્દ રામજી શબરીને કહે છે કે હે ભામિની, મારી સાથે તો એક જ સંબંધ બાંધી શકાય છે અને એ છે ભક્તિનો સંબંધ. રામ દરબારની અંદર નાત જાત જ્ઞાતિ વાદ વિવાદ કશું છે જ નહીં. આ આપણા અધ્યાત્મની આપણા ધર્મ શાસ્ત્રોની ઊંચાઈ છે. આપણા ધર્મએ આપણને ભેદ શીખવ્યો નથી. આ તો ધર્મની સાથે રાજકારણ ભળ્યું ને, તે રાજકીય લોકોએ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા આ ધર્મની અંદર આ બધા ભેદ વધાર્યા છે. સ્વયં રાઘવ કહે છે કે જાતિ પાતિ કુલ ધર્મ બઢાઈ. મારા દરબારમાં તો જે ભક્તિ કરે ને એ મોટો. હું કોઈ એવો ભેદ રાખતો જ નથી. આયસુ મોર સાસુ સેવકાઈ. હે સુંદરી, હે ભામિની, તારી ભક્તિથી હું રાજી થયો છું. અને સાંભળ, તારે સ્તુતિ કરવાની કઈ જરૂર નથી. અમે વશિષ્ઠ પાસે ભણ્યા છીએ, અમે વિશ્વામિત્ર પાસે ભણ્યા છીએ. અમે તમારી સ્તુતિ કરશું. તો શબરી માને ઉપર બેસાડ્યા છે, રામજી લખણજી નીચે બેઠા છે. અને રામજી નવોધા ભક્તિનું દાન માં શબરીને આપે છે. એક નહીં, બે નહીં, પણ 99 ભક્તિ રામજી કહે કે આજથી હું તમને આપું છું. નવધા ભક્તિ કહું તોય પાહી, સાવધાન સુનો ધરુમન માહી. પ્રથમ ભક્તિ સંતન ઘર સંગા, દૂસરી નથી મમ કથા સંગા. ગોસ્વામીજીએ લખ્યું છે કે સાવધાન સાવધાન થઈ જજો. શું કામ? કે આજ સ્વયં રામજી આ 9 ભક્તિઓનું વર્ણન કરી રહ્યા છે. આ 9 ભક્તિનું દાન શબરીને આપી રહ્યા છે. માટે આ 9 ભક્તિને સાવધાન સુનું, સાવધાન થઈ અને સાંભળજો. રામજી કહે કે સંતનો સંગ કરવો એ પહેલી ભક્તિ. હે શબરી, તે 5 વર્ષની ઉંમરમાં મતંગ નામના સંતનો સંગ કર્યો ને, એટલે આજ હું તને આ પહેલી ભક્તિ આપું છું. ભગવાનની કથામાં તને રતિ થઈ. સવારથી સાંજ સુધી તે રામ રામ એમ કહ્યું. રામ કથા તે ખૂબ સાંભળી, એટલે રતિના કારણે હું તને બીજી ભક્તિનું દાન આપું છું. ગુરુપદ પંકજ સે એ તીસરી ભક્તિ અમાન. ચોથી ભક્તિ મમ ગુણ ગન કરઈ કપટ તજી ગાન. ગુરુના ચરણની સેવા એ ત્રીજી ભક્તિનું દાન હું તને આપું છું. કારણ કે હે શબરી, તે તારા ગુરુની ખૂબ સેવા કરી અને ભગવાનનું નામ તે લીધું. પણ કેવી રીતે? કપટ છોડી. હૃદયમાં કોઈ કપટ નથી અને નિર્મળ થઈ અને તે રામના ગુણ ગાયા. માટે આજ હું તને આ ચોથી ભક્તિનું દાન આપું છું. મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા, પંચ ભજન સોવેદ પ્રકાશા. ષડદમ શીલ બિરતી બહુ કર્મા, નિરત નિરંતર
સજ્જન ધર્મા. તારા ગુરુએ તને મંત્ર આપ્યો, એ મંત્રમાં તે વિશ્વાસ રાખ્યો. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. મતંગે કહ્યું કે રામ આવશે, એ વાતને તે મંત્ર બનાવી લીધો. મંત્ર દ્રષ્ટા વિદ્વાનો કહે છે કે દરેક શબ્દ એ મંત્ર છે. દરેક શબ્દને મંત્ર બનાવી શકાય, પણ એ મંત્ર ત્યારે બને કે જ્યારે તમને એ મંત્રમાં વિશ્વાસ હોય, તમને શબ્દ ઉપર વિશ્વાસ હોય. અને માટે ગુરુએ આપેલા શબ્દને મંત્ર કહેવાય છે. તારા ગુરુએ કીધું કે રામ આવશે, તો આ રામ આવશે એ તારા જીવનમાં મંત્ર બની ગયું. આ ગુરુનું વચન, આ ગુરુ વચન ઉપર તને દ્રઢ વિશ્વાસ. આ વિશ્વાસના કારણે રામજી કહે કે પાંચમી ભક્તિ હે શબરી હું તને આપું છું. તારા જીવનનું ચરિત્ર એ નિર્મળ હતું. તે રામને મેળવવા માટે ઘણા કર્મ કર્યા, પણ એ કર્મનું ફળ ભગવાનને આપી દીધું. માટે આજ હું તને આ છઠ્ઠી ભક્તિ આપું છું. સાત જથા મોહિમય જગ દેખા. સાત સમ મોહિમય જગ દેખા. મોતે સંત અધિક કરી લેખા. હે શબરી, સાતવ સમ મોહી મય જગ દેખા. તારા ગુરુએ કીધું કે રામ આવશે, એટલે તે સામે તર્ક નથી કર્યો, વિશ્વાસ રાખ્યો. અને તે દિવસથી આજ દિવસ સુધી તે બધે રામને જોયા છે. તે વૃક્ષોમાં રામને જોયા, તે પશુઓમાં રામને જોયા, તે પક્ષીઓને રામને જોયા. હે શબરી, તે આ જગતને રામમય જોયું. એટલે રામ કહે છે કે મારે આવવું પડ્યું. મોતે સંત અધિક કરી લેખા. મારા કરતા તે સંતને કેટલો પ્રેમ કર્યો. તારા આશરે હું તો બહુ પછી આવ્યો, પણ મારી પહેલા કેટલા સાધુ સંતો તારી આ ઝૂંપડીમાં આવ્યા. તે સાધુ સંતોની ખૂબ સેવા કરી. એ સંતોનું સાનિધ્ય તે મેળવ્યું. એ સંતની સેવાના કારણે હે શબરી હું તને આ સાતમી ભક્તિનું દાન આપું છું. આઠ જથા લાભ સંતોષા. સપને હું નહીં દેખાઈ પર દોષા. હે શબરી, તારા જીવનમાં એ સંતોષ આવ્યો. મોટા મોટા યોગીઓને પણ સંતોષ થતો નથી. તે જીવનમાં કોઈ માંગણી ન કરી. તારા જીવનમાં એ પરિપૂર્ણતા આવી. તે સપનામાં પણ કોઈના દોષ ન જોયા. સપનામાં પણ તે રામના ગુણ જોયા. માટે હે શબરી હું તને આઠમી ભક્તિનું દાન આપું છું. નવમ સરલ સબ સન છલીના. મમ ભરોસ હરસન દીના. નવ હું એકઉ જિનકે હોઈ. નારી પુરુષ સચરાચર કોઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
અને આ નવમી ભક્તિ હું તને એટલે આપું છું કે મમ ભરોસો, તારા જીવનમાં એ ભરોસો હતો કે ગુરુએ કીધું છે એટલે રામને આવવું પડશે. તને ભરોસો હતો અને ભરોસાના કારણે મારે તારી પાસે આવવું પડ્યું. અને અહીંયા રામજીએ ફરી વખત કીધું છે કે હું અહીંયા રાવણને મારવા માટે નથી આવ્યો, હું આવ્યો છું સબરી માટે. નહીતર એ સબરીનો ભરોસો સાર્થક ન થાત. આ તારા જીવનમાં ભરોસો હતો ને, રામજી કહે કે એના માટે આ નવમી ભક્તિ હું તને આપું છું. નવોદા ભક્તિનું દાન રામજીએ આપ્યું છે. રામજી પાસેથી આ નવોદા ભક્તિને સાંભળી સબરીએ પોતાના પાર્થિવ દેહને છોડ્યો છે. અને રામજીને કહ્યું કે તમે આગળ જશો એટલે સુગ્રીવની સાથે તમારી મૈત્રી થશે અને એ જ પછી તમને જાનકીજી સુધી લઈ જશે. અને આ કથાને સંભળાવી આ અરણ્યકાંડ રૂપી ત્રીજું સોપાન ઠાકોરજીના ચરણમાં અર્પણ કર્યું છે.